નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો મુખ્યમંત્રીએ જાહેર સલામતી માટે જાહેર કર્યા છે નિયમો। રાજ્યમાં જાહેર સલામતી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિયમો જાહેર કર્યા છે। રાજ્યમાં ગેમ ઝોન વધ્યા છે તેવી વિગતો અત્યારે સામે આવે છે, ત્યારે શોપિંગ મોલ અને કોમર્શિયલ બાંધકામો અને આ સાથે સીજીડીસીઆરના નવા રેગ્યુલેશનમાં મુખ્યમંત્રીના દિશા નિર્દેશો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ, મિનિમમ એરિયા, પાર્કિંગ, સલામતીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે। તો નવા બાંધકામોમાં ઉપયોગ પહેલા નવા રેગ્યુલેશનની પરવાનગી લેવી પડશે તેવી માહિતી અત્યારે સામે આવે છે। પરવાનગી વિના ચાલુ કરશે તો તેના માટે દંડની જોગવાઈ કરવામાં આવી। તો મુખ્યમંત્રીએ રાજ્યમાં જાહેર સલામતી માટે નવા નિયમો જાહેર કર્યા છે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। રાજ્યમાં ગેમ ઝોન વધ્યા છે, ત્યારે શોપિંગ મોલ, કોમર્શિયલ બાંધકામોને લઈને અત્યારે આ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સમાં મુખ્યમંત્રીના દિશા નિર્દેશો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાના 4 મહિના બાદ ગુજરાત સરકારને અચાનક બ્રહ્મજ્ઞાન લાદ્યું છે અને આ બ્રહ્મજ્ઞાનની અંદર ગુજરાત સરકારે મહત્વના નિર્ણય કર્યા છે ગેમિંગ ઝોન માટે। ગેમિંગ ઝોન માટે જીડીસીઆરમાં નવી બાબતોનો વિશેષ ઉમેરો કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતની ખૂબ જ ગંભીરતા દાખવી આખરે 4 મહિને એક નવા નિયમો બનાવ્યા છે। આ નિયમોમાં જો જોવા જઈએ તો ખાસ કરીને કોમર્શિયલ વિસ્તારમાં જ્યાં ગેમિંગ ઝોન ચાલે તેના માટે મહત્વના કેટલાક સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં ફાયર એનઓસી, તમામ પરમિશન અને તેની પરમિટ, આ ઉપરાંત જે નવી બાબતો છે તેને જાહેરમાં પ્રદર્શિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે। જીડીસીઆરમાં નવી એનઓસી બાબતે પણ કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે અને કેટલીક જોગવાઈ કરવામાં આવી છે। જોકે આ જોગવાઈની સાથે સાથે ઉલ્લંઘન થાય, નિયમનું પાલન ન થાય તો તેની સામે દંડની કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। રાજકોટની ઘટના બાદ સરકારે આ નિયમ સમગ્ર ગુજરાત માટે રાખ્યો છે। ખાસ કરીને જો જોવા જઈએ તો મંજૂરી વિના વપરાશ માટે કોઈપણ ગેમિંગ ઝોન હશે તો તેની સામે તંત્ર કાર્યવાહી કરશે અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત કોમર્શિયલ વિસ્તારની અંદર જે ગેમિંગ એક્ટિવિટી ચાલી રહી છે તેના નિયમો જાહેર હિત માટે કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખરે 4 મહિના પછી રાજ્યમાં ચાલતા ગેમિંગ ઝોન બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી મહત્વના નિર્ણયો અને જીડીસીઆરમાં નવી એનઓસી અને તેની આ બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આવનાર સમયમાં કોમર્શિયલ ઝોનના સંચાલકો કેટલો અમલ કરશે તે તો સમય જ કહેશે। તો જનતાની સલામતી માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। ગેમિંગ ઝોન માટે કડકમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે। નવા રેગ્યુલેશન્સમાં મુખ્યમંત્રીના દિશા નિર્દેશો જોવા મળ્યા છે। તો રાજ્યમાં ગેમિંગ ઝોન વધી રહ્યા છે, તેને લઈને આજે નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નવા નિયમો જાહેર કર્યા છે। સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સમાં મુખ્યમંત્રીના દિશા નિર્દેશો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ, મિનિમમ એરિયા, પાર્કિંગ, સલામતીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતમાં જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલના માધ્યમથી ઉપસ્થિત રહ્યા। વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અભિયાન શરૂઆત કરવામાં આવ્યું। ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। તો જળ સંચય ભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। જળ સંચય જન ભાગીદારીની પહેલ ગુજરાતના સુરતમાં કરવામાં આવી છે। નો શુભારંભ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી। તો સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। તો જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ હતી। તો મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તમામ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો સહિત
મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જળ સંચય એટલે જળ શક્તિ જે યોજના કહેવામાં આવી રહી છે, આ યોજનાની પહેલ પ્રથમવાર સુરત ખાતેથી કરવામાં આવી છે, જેની અંદર વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમામ જે ઉદ્યોગકારો છે, તમામ જે લોકો છે, એમણે ગાંવ જે છે એ દત્તક લઈ લેવા જોઈએ. તો સાથે જ જે છે જળનો જે સંકટ છે અનેક વાર જોવામાં આવ્યો છે, જેથી આવનારા દિવસોમાં દેશને આ સંકટમાંથી બહાર કાઢવાનું છે, જેના કારણે પહેલીવાર જળ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે અને હવે એની ઉપર અમલ કરવામાં આવે. સુરત એક એવું શહેર છે જ્યાં અનેક સંકટોનો સામનો કરવામાં આવ્યો છે. દેશે પણ અનેક વાર આપદા જોઈ છે, ક્યાંક અભિયાન હોય કે ક્યાંક આપદા હોય, તમામની અંદર સુરત અગ્રેસર રહ્યું છે. આપદાઓની અંદર સુરતે સાથ આપ્યો છે તો અભિયાનની અંદર સુરતે ભાગ લીધો છે. પરંતુ હવે આવનારા દિવસોની અંદર જે છે એ આપદાઓથી પણ લડી શકશે. દેશ જે છે એ જળ સંચાલય જે મંત્રાલય છે એનાથી પણ આગળ આવી શકશે. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે આજની જે પહેલ છે, આ પહેલ થકી આવનારા દિવસોની અંદર જળની જે તકલીફ છે એને દૂર કરવાની છે. પહેલે આપણે જાણતા હતા કે માત્ર 3 કરોડ ઘર કહી શકાય કે તેની અંદર પાણી પહોંચાડવામાં આવતું હતું અને લોકોને પાણીના વલખા મારવા પડતા હતા. પરંતુ હવે નળે નળ દરેક ઘરની અંદર લગાડ્યા બાદ જે છે દરેક ઘરની અંદર પાણી આવે છે. પરંતુ આવનારા દિવસોની અંદર પાણીનો આ સંકટ નહીં નડે એના માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આમ તો આપણી પાસે નદીઓ ઘણી બધી છે અને એ નદીઓને આપણે માતા કહીએ છીએ, પરંતુ તેમ છતાં કહી શકાય કે પાણીની તકલીફો પડે છે. જેથી આ જળ સંચય જે યોજના લાગુ કરવામાં આવી છે, જે પહેલ કરવામાં આવી, એ પહેલનો શુભારંભ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને સાથે જ મંત્રી મંડળો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કરી લીધો. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું, ત્યારે આવા નિવેદનને લઈને જૂનાગઢની જનતાએ ભારે શબ્દોમાં નિવેદનને વખોડ્યું છે અને કહ્યું હતું કે જૂનાગઢ ભારતનું છે અને ભારતનું જ રહેશે. તો પાકિસ્તાનની નફટાઈ ફરી એક વખત સામે આવી છે. આ ચોક્કસ કે જે રીતે ગઈકાલે પાકિસ્તાનના જે વિદેશ મંત્રાલયના જે પ્રવક્તા છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે જૂનાગઢ છે તે એક પાકિસ્તાનનો હિસ્સો છે અને તેના પર ભારત દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ નિવેદન આપતા ખળભળાટ મચી છે અને મુસ્લિમ સમાજમાં પણ રોષ છે. મુસ્લિમ સમાજ દ્વારા આ નિવેદનને છે તે વખોડી કાઢવામાં આવ્યું છે અને ભારતનું જ જે અંગ છે જૂનાગઢ, અને જૂનાગઢ છે તે ભારતનું અંગ છે અને રહેશે તેવું છે તે નિવેદન જૂનાગઢ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આપવામાં આવ્યું છે. બીજી તરફ ખાસ કરીને આખા પ્રકરણની વાત કરવામાં આવે તો 1947 અને 15 ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું હતું, ત્યારે જૂનાગઢ આઝાદ નહોતું થયું, કારણ કે જૂનાગઢના નવાબ દ્વારા જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની વાત કરવામાં આવી હતી અને જેને લઈને આ વિવાદ ચાલતો હતો. 3 મહિના સુધી આખો વિવાદ ચાલ્યો અને આ 3 મહિનાની અંદર જે નવાબ હતા તે પાકિસ્તાન ભાગી ગયા અને ત્યારથી જ આ મામલો છે તે ઉગ્ર બન્યો હતો અને બાદમાં 9 નવેમ્બર 1947 ના રોજ આરઝી હુકુમતની જે રચના થઈ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જૂનાગઢની અંદર આરઝી હુકુમતની રચના કરવામાં આવી, એન્ટ્રી કરવામાં આવી અને બાદમાં આખું છે તે જૂનાગઢ માટે મતદાન થયું હતું કે કોને જૂનાગઢ એટલે કે ભારતમાં રહેવું છે અને કોને પાકિસ્તાનમાં લઈ જવું છે. ત્યારે 10% લોકો એમ કહ્યું હતું, 1% લોકોએ જ એમ કહ્યું હતું કે જૂનાગઢને પાકિસ્તાનમાં લઈ જવું છે. બાકી બધા લોકો ભારતમાં જૂનાગઢને ભેળવવા માટે સહમત થયા હતા અને ત્યારથી જ 9 નવેમ્બર 1947 થી જ જૂનાગઢ એ ભારતનો એક હિસ્સો બની ગયું છે અને ભારતનું જ પહેલેથી આ શહેર જૂનાગઢ છે. એટલે ફરી એકવાર દિવસે ને દિવસે આ જે પાકિસ્તાન છે તે પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે અને ગઈકાલે ત્યાંના જે પ્રવક્તા છે મુમતાઝ ઝહરા બલોચ દ્વારા પણ નિવેદન જે
કે ભારતે તો જુનાગઢ ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે, RO નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાલ આ મામલે જુનાગઢની અંદર જે રીતે મુસ્લિમ અગ્રણીઓ જુનાગઢના ધારાસભ્ય દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે પોતાના શહેરની પોતાના દેશની ચિંતા કરવામાં આવે, નહીં કે જુનાગઢની. જી તો પાકિસ્તાનના બફાટ સામે ભારતમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ બફાટ કર્યો હતો. રાજકોટમાં ખૂબ જ ચર્ચામાં રહેતા નરેશ પટેલ અને જયેશ રાદડિયાની શાબ્દિક યુદ્ધ પછી દિલીપ સંઘાણીએ રાજકોટમાં કહ્યું હતું કે હું સમાધાન કરાવીશ. આ સાથે દિલીપ સંઘાણીએ કહ્યું કે બંને જણાનો જવાબ ખૂબ જ પોઝિટિવ છે. જયેશ પટેલ અને નરેશ પટેલ બંનેએ કહ્યું છે કે તમે જે કરો તે અમને મંજૂર છે. વધુમાં કહ્યું કે હું મારા પ્રવાસમાંથી ફ્રી થતા જ તે બંનેના સમાધાન કરાવીશ અને જે પણ મનભેદ હોય તે અટરાગ હોય તે દૂર કરાવીશ. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના જે ખટાશ છે, જે લાંબા સમયથી ચાલી રહ્યો છે, તેનો અંત આવશે અને તે અંત હવે દિલીપ સાંઘાણી છે તે લઈ આવવાના છે. ચોક્કસથી એવું કહી શકાય કે લાંબા સમયથી બંને વચ્ચે ખટાશના સંબંધો ક્યાંક ચાલતા હતા અને આના જ વચ્ચે ક્યાંક હાલ કહી શકાય કે સમાધાન થતું હોય એ પ્રકારનો જે પ્રયાસો છે દેખાઈ રહ્યા છે. ત્યારે દિલીપ સાંઘાણી તરફથી પણ ખૂબ જ સારો પ્રત્યુત્તર અત્યારે મળી રહ્યો છે. બંને તરફથી ક્યાંક પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે એ પ્રકારની વાત દિલીપ સાંઘાણીએ કરી છે. ત્યારે સહકારી ક્ષેત્રના ભામાસ એવા દિલીપ સાંઘાણી હવે આ બંને પાટીદાર નેતાઓ વચ્ચે સમાધાન કરાવશે આ પ્રકારની વિગતો ક્યાંક હાલ મળી રહી છે. ત્યારે સમાજમાં પહેલાંથી જ એટલે કે 2017થી જ આ જે ક્યાંક ને ક્યાંક ખટાશનો માહોલ ક્યાંક ચાલી રહ્યો હતો અને તેના જ વચ્ચે હાલ અત્યારે સમાધાન થતું હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે જયેશ રાદડિયા તરફથી એક પ્રતિક્રિયા મળી છે કે તમે જે કરો એમાં મને કોઈ વાંધો નથી. આ પ્રકારની વાત તેઓએ દિલીપ સંઘાણીને કરી છે. ત્યારે નરેશ પટેલથી પણ આ જ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો છે કે કોઈ પણ સંજોગોમાં તેઓ ક્યાંક ને ક્યાંક સાથે બેસવા તૈયાર છે. આ પ્રકારની વાત પણ ક્યાંક નરેશ પટેલ તરફથી કરવામાં આવી છે કે ચોક્કસથી આગામી સમયમાં બંને પાટીદાર નેતાઓની જે વર્ચસ્વની લડાઈ હતી તેનો અંત આવી શકે છે અને બંને એક જ પ્લેટફોર્મ ઉપર ફરીથી દેખાય એ પ્રકારના પ્રયાસો અત્યારે જે રીતે ચાલી રહ્યા છે તેનું સફળ ક્યાંક ને ક્યાંક ઓપરેશન દિલીપ સાંઘાણી તરફથી થઈ રહ્યું હોય એ પ્રકારનું હાલ પ્રતીત થઈ રહ્યું છે. જી દેશ વિદેશમાં જાણીતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર આખરે પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું. પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલેશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા. અંદાજે 400 કરોડની 200 એકર જમીનને દબાણ મુક્ત કરવામાં આવી. આ ડિમોલેશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 5,5000 લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો. મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. 200 જેટલી ટ્રક અને ડમ્પરોની મદદથી મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો વહીવટી તંત્રની સક્રિય કામગીરી જોવા મળી રહી છે. કંડલા પોર્ટ આસપાસ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે. 1 સપ્ટેમ્બરના રોજ પોર્ટ પ્રશાસને દબાણ હટાવવાની નોટિસ આપી હતી. દેશ વિદેશમાં કહી શકાય તે પ્રથમ હરોળમાં આવતા એવા કંડલા પોર્ટ ઉપર દબાણ હટાવવાની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 200 જેટલા CISFના જવાનો તેમજ 550 જેટલા પોલીસ જવાનોને સાથે રાખી દીનદયાળ પોર્ટ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ બંને ઝૂંપડપટ્ટી વાસ છે તેમાં 700 જેટલા પરિવારો રહેતા હતા અને અંદાજે 4000થી 5000 લોકોની આ વસાહત હતી તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી. તો કહી શકાય કે જે રીતના 400 કરોડની કિંમત જે અંદાજ આંકવામાં આવે છે એટલાની જમીન હતી અને 200 એકર આ જમીન છે ડિમોલેશનની કામગીરીમાં ખુલ્લી કરવામાં આવી છે. તો સાથોસાથ 2.5 કિલોમીટરનો જે સળંગ પટ્ટો હતો તેને પણ જે રીતના
ખુલ્લો કરવામાં આવ્યો છે અને જેમાં જે આ વસાહતમાં કેટલાક જે અસામાજિક તત્વો રહેતા હતા તેઓ પણ અવારનવાર ગેરપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. કંડલાની પાસે આવેલ પાઇપલાઇનમાં પણ ક્યાંક ને ક્યાંક જે તેલ ચોરી થતી હતી તેમાં પણ કેટલાક આવા જે અસામાજિક તત્વો હતા તેઓના પણ નામ ખુલી ચૂક્યા છે. તો સાથોસાથ જે રીતના 1998માં જે કંડલામાં વાવાઝોડું આવ્યું હતું જેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો જે વાવાઝોડાનો જે ભોગ બન્યા હતા તેને લઈને તંત્ર દ્વારા જે કંડલાની આજુબાજુ જે આવી જે વસાહત છે તેને દૂર કરવામાં આવી હતી. કહી શકાય કે જે 200 જેટલી ટ્રક અને ડમ્પરો તેમજ 25 જેટલા જેસીબી વડે આ સમગ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. તો સાથોસાથ જે રીતના દીનદયાળ પોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા હાલ જે દબાણમાં જેટલા લોકો રહેતા હતા તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી. 1 સપ્ટેમ્બરના આજે બંને ઝૂંપડપટ્ટીવાસ છે તેઓ ત્યાંના જે સ્થાનિકો છે ઝૂંપડપટ્ટીવાસમાં રહે છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને મૌખિક પણ જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ કંડલા જે દીનદયાળ પોર્ટ છે ઓથોરિટી દ્વારા આ સમગ્ર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ આખા દિવસની આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી, જેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેટલા જે ઝૂંપડપટ્ટીવાસમાં જે કાચા અને જે પાકા દબાણો છે કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં સટી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ઇમરજન્સી વોર્ડમાં રાત્રિના સમય દરમિયાન નાઇટ શિફ્ટના ડોક્ટરો ઊંઘતા ઝડપાયા છે. તેમજ સફાઈ કર્મચારી તથા અન્ય સ્ટાફ સૂતેલી હાલતમાં જોવા મળ્યા. ત્યારે દર્દીને બેડ પર સારવાર દેવાને બદલે પોતે જ સૂતા ઝડપાયા છે. ભાવનગરથી આ વિગતો સામે આવી છે, જ્યાં ડોક્ટરો ઊંઘતા ઝડપાયા છે. સટી હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો, જ્યાં ડોક્ટરોની બેદરકારી જોવા મળી રહી છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ બેદરકારી જોવા મળી છે. રાત્રિના સમયે નાઇટ શિફ્ટના ડોક્ટરો ઊંઘતા ઝડપાયા છે. સફાઈ કર્મચારી તથા અન્ય સ્ટાફ પણ સૂતેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારે દર્દીને બેડ પર સારવાર દેવાને બદલે પોતે જ સૂતા રહ્યા છે. તો ભાવનગરની સટી હોસ્પિટલનો બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. નાઇટ શિફ્ટના ડોક્ટરો ઊંઘતા ઝડપાયા છે. સફાઈ કર્મચારી તથા અન્ય સ્ટાફ પણ સૂતેલી હાલતમાં જોવા મળ્યો. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જે હિરેન, ભાવનગરની સટી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી જોવા મળી છે. આ સાથે સફાઈ કર્મચારી તથા અન્ય સ્ટાફ પણ સૂતેલી હાલતમાં જોવા મળ્યો છે. શું છે વધુ માહિતી? જી હિરેન. રેસિડેન્સી ડોક્ટરો છે તે દર્દીના બેડ ઉપર સુતા છે. સિક્યોરિટી, સફાઈ કર્મી તેમજ આઈસીએસ પણ છે જોવા મળ્યો હતો. અનેક વખત ફરિયાદો આવેલી છે કે રાત્રે સમયે જે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ આવતા હોય છે, કોઈને જવાબ નથી મળતો. ત્યારે આ વિડીયો બહાર આવતા પુરવાર થઈ રહી છે કે હોસ્પિટલની અંદર ખાસ કરીને ડોક્ટરો છે તે પોતે સુઈ જતા હોય છે અને દર્દીઓની સેવા નથી કર્યા. અગાઉ પણ કહી શકાય કે ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવેલા છે. ત્યારે ફરી એક વખત જે રીતના રેસિડેન્સી ડોક્ટરના વિડીયો સામે આવ્યા છે, ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલના જે અધિકારીઓ છે તે શું કરી રહ્યા છે, શા માટે લોકોની સમસ્યા, લોકોની સારવાર કરવા માટે જે ડોક્ટરોની નિમણૂક કરી છે તે પોતાની ફરજ છે તે નિષ્ઠા નથી કરી શકતા, તેને લઈને પગલાં નથી લેવાતા. હવે જોવાનું એ રહ્યું કે આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવશે કે નહીં. જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહેસાણાથી, જ્યાં મહેસાણાના બહુચરાજીના કરોડા મોટપ વચ્ચે રૂપેણ નદીમાં કાર તણાઈ ગઈ હતી. નદીમાં તણાયેલી કાર પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી. મોડી રાત્રે પસાર થઈ રહેલી કાર તણાઈ હતી. ત્યારે આ કારમાં સવાર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકામાં મોટપ અને કનોડા ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર હાલ નદીના પાણી વહી રહ્યા છે. ત્યારે આજે એક ગાડી ચાલક અહીંથી પસાર થતો હતો અને જો કે
પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ જતા કોઝવેના બહારના ભાગે તણાઈને અડી પડી હતી અને આ દરમિયાન ગાડીમાં સવાર 3 લોકોને પણ ગાડીમાંથી બહાર આવી વૃક્ષના સહારે બચ્યા હતા અને આ દરમિયાન સ્થાનિકો લોકોને જાણ થતા તેઓ નદી પર પહોંચીને 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલમાં પાણીના પ્રવાહમાં તણાયેલી ગાડીને જોવા લોકો ગામવાળા ટોળે ઉમટ્યા હતા અને ત્યારબાદ મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તે લોકોની ગાડીને પણ બહાર કાઢવામાં આવી ભારે જહેમત બાદ. વડોદરાના માંજલપુરમાં વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યું છે. રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. પૂરના 1 સપ્તાહ પછી પણ પાણી નથી ઓસર્યા. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે પાણી ના ઓસરવાના કારણે પાલિકાએ પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે. અમદાવાદ કોર્પોરેશનના હેવી ડિવોટરિંગથી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય વડોદરાના માંજલપુર વિસ્તારના યોગેશ પટેલના વિસ્તારમાંથી હજુ પણ પાણી ઉતરી રહ્યા નથી. વડોદરા શહેરમાં પૂર આવ્યું અને અનેક વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા, પરંતુ ગુજરાતના સિનિયર ધારાસભ્યના વિસ્તારમાંથી પાણી ઉતરી નથી રહ્યા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે મશીનરી આવી છે તેનાથી હવે વડોદરા મહાનગરપાલિકા પાણી ઉલેચવાનું કામ કરી રહી છે. સ્માર્ટ સિટી માટે આ શરમજનક બાબત છે કે પાણીનો નિકાલ નથી કરી રહ્યા, એટલે જૂની પદ્ધતિથી ઉલેચવાનું કામ કરી રહ્યા છે. સોસાયટી વાળાઓ હજુ પણ હેરાન પરેશાન છે. વડોદરા મહાનગરપાલિકામાં જઈને ફરિયાદ કરે છે, પરંતુ સ્માર્ટ સિટીના એન્જિનિયરો પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. માંજલપુરના અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયા છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં સિનિયર ધારાસભ્યોએ હોર્ડિંગ લગાવ્યા છે અને પ્રભુ પાસે સ્વરક્ષણ કરી શકીએ તેવી શક્તિની માંગણી કરી છે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા પર ગુજરાતના સિનિયર ધારાસભ્યને પણ વિશ્વાસ રહ્યો નથી. નાગરિકો હેરાન પરેશાન છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જૂથવાદની ખેંચતાણમાં મશગુલ છે અને સક્રિય છે. આજે અમદાવાદથી મંગાવેલી મશીનરીથી માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પાણી ઉલેચવાનું કામ ચાલુ છે. એ સ્માર્ટ સિટી વડોદરા માટે શરમજનક બાબત છે અને નાગરિકોને હજુ રાહત પણ નથી પહોંચી. અને બીજી બાજુ મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી વડોદરા નાગરિકોની ચિંતા કરી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 194 કિલોગ્રામ સહિત 64,45,000ના મુદ્દામાલનો ગાંજો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી ગાંજો લાવીને અમદાવાદના વટવામાં આવેલ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગાંજો અમદાવાદમાં વેચવા માટે લાવવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ જ મોટી સફળતા મળી હોય તો સ્પષ્ટપણે ફલિત થાય છે. લગભગ જો વાત કરવામાં આવે તો 194 જેટલો કિલો જેટલો જે ગાંજો છે તે ગાંજો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવા GIDCમાંથી ઝડપી પાડવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો ઓરિસ્સાથી જે ગાંજો છે તે ગાંજો અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને જેના પગલે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી જે ગાંજાની ડિલિવરી છે તે ગાંજાની ડિલિવરી અમદાવાદમાં થતી હોય તેવી માહિતી છે, તેવી માહિતી મળી હતી. પરંતુ માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 7 જેટલા જે આરોપીઓ છે તે 7 આરોપીને ઝડપી પાડવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો લગભગ જો વાત કરવામાં આવે તો 194 કિલો જેટલો જે ગાંજો છે તે ગાંજો ઝડપી પાડવામાં આવે છે. જે 7 આરોપીઓ છે તે આરોપીઓ ઓરિસ્સાથી જે ગાંજો છે તે ગાંજો મંગાવતા હતા. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે કે સમગ્ર જે ગાંજો છે તે ગાંજો કોણે મંગાવ્યો હતો, છેલ્લા કેટલા સમયથી આ ગાંજાનો ધંધો છે તે અમદાવાદ ખાતે ચલાવવામાં આવતો હતો. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ 4 જેટલા જે આરોપીઓ છે તે 4 જેટલા આરોપીઓને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.